હેલો, ધીસ ઇઝ ભાવના ચાવડા, પ્રિન્સિપલ ઉમા વિદ્યાલય. આજે મારા બાળકો શેડો ડ્રોઈંગ કરવાના છે અને આ અમારા સર છે ડ્રોઈંગના સર. સર, તમે જે શેડો ડ્રોઈંગ કરાવો છો એનું મેઇન રીઝન શું છે? મેઇન રીઝન એ છે કે છોકરાઓને આજકાલ જે રમત વધારે ઓછા થઈ ગયા છે એમને લાઈવ ડ્રોઈંગ કેવી રીતે કરવાનું અને બીજું શેડોનું નોલેજ ઓછું થઈ ગયું છે. એ બ્લેક એન્ડ વ્હાઇટમાં વધારે એ લોકો ડિટેલિંગ ખબર પડે શેડો અને લાઇટમાં એ એમનું નોલેજ આપણે આજે જાણવા મળશે. ઓકે, તો શેડો ડ્રોઈંગ આપણે કહીએ છીએ કે ઇટ્સ ડ્રોઈંગ પીરિયડ બટ ઇટ્સ નોટ ડ્રોઈંગ પીરિયડ, પણ એની અંદર કલર કોમ્બિનેશન, કોન્સન્ટ્રેશન, છોકરું ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, અલગ અલગ કલર યુઝ કરતા થઈ શકે. તો ચાલો મારી સાથે, ચાલો આપણે બધા જઈશું. તો અલગ અલગ જ્યાં તમને ઝાડ દેખાય, પાન દેખાય, વેનેવર યુ ફાઇન્ડ એની ટ્રી, તમે ત્યાં જાઓ, ત્યાં જઈને તમારો શેડો બનાવવાનો ટ્રાય કરો. ચલો, લેટ્સ મૂવ વિથ મી. થેન્ક યુ હની. હવે આ સ્ટુડન્ટ્સ પાસે જજો. બોલે ચાલો ચાલો, અલગ બેસવાનું નથી. બેસવાનું નથી. જાઓ કોઈ ઝાડ અને એનું પત્તું છે ને એ પત્તાની નીચે તમારું પેજ મૂકવાનું અને પછી એનો શેડો લેવાનો છે. કોઈ મોટું પત્તું લઈ લો, પછી આ છે તો એ લઈ લો. વાહ, આને થોડું અપડેટ કરો. હવે તોડવા કરતા એની નીચે લો, એ વધારે સારું છે. તોડો નહીં, એને નીચે મૂકો. તમારું આ છે ને એને નીચે મૂકો અને નીચે મૂકીને પછી શેડો લો, મસ્ત આવશે. કા એને પત્તાની ઉપર મૂકીને એનું લઈ લો. ત્યાં નહીં મળે, તમારે જવું પડશે. ઉભા થાવ. તમારી પાસે ટ્રી નહીં આવે કે પ્લાન્ટ નહીં આવે, તમારે પ્લાન્ટ સુધી પહોંચવું પડશે. મોટું પાન શોધો, મોટું. આ બાજુ આ છે ને આ મોટા પાન, એવા મોટા પાન શોધો. કા પછી નીમ ટ્રી, લીમડાના લો તો 4-5 પાન લો, એવી રીતે કરો. તેને પર્સનાલિટી પડે એને આપણે આઉટલાઈન કરવાની છે. પછી એના વચ્ચે કલર કરવો, શેડિંગ કરવું છે, એ તમારા પર ડિપેન્ડ કરવાનું. સપોઝ આ એક્ઝામ્પલ આ પાન લીધું, બુક લાવેલા, જો આ જે પડતા આ બુક પર દેખાય છે, પેન્સિલ લેવાનું, પેન્સિલથી આ જે પડતા દેખાય એની આઉટલાઈન કરો. શું મળ્યું? શું છે આ? ગણપતિ બાપા. આવું કોને ફેંકી દીધા? ખબર નહીં, બનાયેલા છે. આ મૂકી દો પારી ઉપર. આ સારું છે પાન, આ પાન સારું છે, આનું શેડો સારું બનશે. મોટું નીચેથી જે સુકા જેવું હોય લઈ લો ને. એ પક્ષી પ્રેમી, ચાલ. ધાર્મિક.
whatever you will ask, no, they will answer. કેવું લાગે છે આ કરવામાં મજા આવે છે? આ પાંદડું શાનું છે તે ખબર છે તને? મોગરાનું. આ પ્રવૃત્તિમાં કેવું તમને મજા આવે છે? બહુ જ સરસ લાગે છે. આ પ્રવૃત્તિ તો મારી પ્રિય છે. તમને આ પ્રવૃત્તિમાં કેવું ફીલ થાય છે? અમને આ પ્રવૃત્તિમાં ખૂબ ઇન્ટરેસ્ટ આવે છે કેમ કે આનાથી અમારું કોન્સન્ટ્રેશન વધે છે. થેન્ક યુ. તમને સૌને આ પ્રવૃત્તિમાં કેવી ફિલિંગ આવે છે? મજા આવે છે. તમને આ પ્રવૃત્તિમાં કેવી મજા આવે છે? સારી મજા આવે છે. તમને આ પ્રવૃત્તિ કરવામાં કેવી ફિલિંગ આવે છે? બહુ જ મસ્ત ફિલિંગ આવે છે. આ પ્રવૃત્તિ કરવાથી આપણે આગળ વધી શકીએ છીએ. તમે પણ આ સ્કૂલની બહાર કરી શકો છો. તો અહીં પાંદડું લેવાનું, પછી આ પાંદડાનો એટલે પરચા કરવાનું, પછી એનું ડ્રોઈંગ દોરવાનું છે. માય ડ્રોઈંગ. સરસ સરસ. વેરી ગુડ. થેન્ક યુ. શું તમને આ પ્રવૃત્તિ કરવામાં આનંદ આવે છે? હા, બહુ જ આનંદ આવે છે. બહુ સરસ આનંદ આવે છે. હવે વિડિયો ચાલે છે. તમને આ પ્રવૃત્તિમાં કેવું ફીલ થાય છે? બહુ સારું. પેન્સિલ બહુ મજા આવે છે. બહુ સારી છે. આ મેં ડ્રો કરી છે. હવે અમારી અંદર શેર કરશું ને. શું તમે આ એક્ટિવિટી વિશે કંઈ કહેવા માંગશો? એક્ટિવિટીમાં તાપ બહુ લાગી રહ્યો છે. ઊભી થઈ છે ને આ સાઈડ આવતી રહે.
શું તમે આ પ્રવૃત્તિ વિશે કંઈ કહેવા માંગશો? શું તમે આ પ્રવૃત્તિ વિશે કંઈ કહેવા માંગશો? આનાથી અમને ઇન્ટરેસ્ટ વધે છે અને અમારું જે કોન્ફિડન્સ છે એ વધે છે. કોન્ફિડન્સ. શું તમે પાંદડા શોધો છો? યસ. શું તમને આ પ્રવૃત્તિમાં મજા આવે છે? હા, આનંદ આવે છે. આનાથી અમને ઘણું બધું શીખવા મળે છે. શું તમે આ પ્રવૃત્તિ વિશે કંઈ કહેવા માંગશો? પ્રવૃત્તિ સારી છે. મજા આવે છે. વોટર કલર કરવાની મજા જ કંઈ આવે. એ પણ સ્કૂલમાં આટલી કુદરતી જગ્યા પર. જય માતાજી. જય ભીમ. જય ભીમ. તમને કેવા પાંદડાની તલાશ છે? એક આવા ભાંગડા અને પછી એકદમ મસ્ત ફૂલ છે અહીંયા છે. કયું? અને એક આ પ્રકારના બી નાના અને આમ રાખીને છે ને છાપ પાડ્યું. સારું. એક આવા પ્રકારના પણ જેનાથી આપણે ડ્રોઈંગ કરશું. આમાં એક પેલું યલો કલરનું બી ફૂલ છે. રેડ કલરનું પણ છે. દેખાવામાં આવું છે. આ રેડ કલરનું છે પેલું. આનો શેપ કઈ અજીબ છે. જેને આપણે યુઝ કરીશું આપણી ડ્રોઈંગમાં. અને આ છે આવું બી જાસૂદ. આ છે એક જાસૂદ જેની અંદર પરના રંધ્ર આવેલા હોય છે. હા, જે અમે સાયન્સમાં અભ્યાસ કરીએ છીએ. જેને દોરવામાં બી યુનિક લાગશે. જો આમ રાખશું આપણે પોઝ લઉં? પ્રિન્ટ થઈ. હવે આમાં કલર કોઈ તો કરી શકાય. એકદમ સરસ થઈ છે. આવી રીતે તમારી પ્રિન્ટ આવી ગઈ, રેડી થઈ ગઈ. અલગ અલગ કલરથી પણ કરી શકો છો. અને આના પર તમે હવે તમારું નામ લખવું હોય કંઈ સ્લોગન લખો તો પણ લખી શકો છો સુકાયા પછી. આનો પાછો યુઝ કરો તો કરી શકો. હવે આ બ્લેક કલર છે એની ઉપર તમે બીજો ગ્રીન કરી શકો તો ચાલે. એટલે 2 કલર તમને મળશે. ચાલો આવી સારું છે. આમાં હું એક બનાવ્યું ને હવે આના અને આ પાંદડાને એવી રીતે હું કંઈક ક્રિએટ બનાવું એટલે ચિત્ર કંઈક રેડી થાય. એક બીજું આવું લે એને આમ મૂક, આ તરફ ડિઝાઇન કર, પછી એને આમ મૂક, પતંગિયું બનશે. એટલે એ વન સાઈડ પતંગિયું બનશે. ચાલો અહીંયા આવી જાઓ.
ડ્રોઈંગ કર્યું તેનાથી તું શું શીખી? મેં આ શેડો ડ્રોઈંગથી શીખી કે કેવી રીતે એનો તાપનો ઉપયોગ કરી અને કેવી રીતે ડ્રોઈંગ કરવું. અને પહેલાં મને ડ્રોઈંગમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહોતો, પણ હવે ઇન્ટરેસ્ટ જાગે છે. પહેલાં કરતાં મને સારું આમ આવે. શીખવામાં ઇન્ટરેસ્ટ આવે ને? Very good. સરસ. બીજું કોઈ? ચાલો બીજું કોઈ બોલજો. મારું નામ પરમાર એક મિનિટ બોલો. મારું નામ પરમાર વિરાજ છે. હું ધોરણ 9માં ભણું છું. તારું ડ્રોઈંગ બતાય. આ ડ્રોઈંગથી ખબર પડે કે આપણને ઇન્ટરેસ્ટ છે કે નહીં. ક્રિએટિવિટી આપણી ડેવલપ થાય તે આપણે શું કરી શકીએ આપણા પર ખ્યાલ આવે. વેરી ગુડ, બટ યુ ડીડ વેરી ગુડ. ગુડ. કર્યું છે. સર થેન્ક યુ. તમે તમારા બતાવો. Thank you so much, Pranav sir, for giving us the opportunity to learn shadow drawing. And thank you so much, Honey, for taking the vlog. થેન્ક યુ. Always વેલકમ. inspiring.